નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવિકાની મોજમાં. કેમ છો બધા? મજામાં ને? જો મુસળધાર વરસાદ વરસી રહ્યો છે. સવારનું કામ બધું પતી ગયું અને કપડાં સૂકવ્યા અને લેવડાયા. તડકો હતો તો બહાર સૂક્યા અને પાછો વરસાદ આવ્યો. જો રાત જેવું વાતાવરણ થઈ ગયું ને. એ મધુબેન, વરસાદ આવે તો કહેજો પાછા. પોતું હું મારું અંદર હો. હાલ ઉકવીને આવી પેલા વરસાદ આવતો હતો તો મય નાખ્યા તો પાછો વરસાદ બંધ થઈ ગયો તો પાછા બહાર નાખ્યા તો પાછો વરસાદ આવ્યો. વરસાદ એસી ખબરમાં થોડી થપ્પો રમશે તો શું, કઈ ખબર નહીં પડતી વરસાદની. આ ગોમર ને અહીં તારી માય પોતું મારી હોય, પગલા પાડે કે તાર બાયડીને હરખું કરે. હવે આખો દાડે બેઠી બે એક તો તાર બાપાએ હવારમાં રેનકોટ અહીં નાખી દીધો, છતરીઓ તે મેલી દીધી, બધું મારે જ કરવાનું. પલડીને આવો બહારથી. તે હમણાં કઈ વસ્તુ લેવા મોકલ્યો તો એમ કે હું તો ચડતી થઈ જઈ છે બંને. હવે આવો પણ ભજીયા બનાવી દો. શી ખબર વરસાદે માર જોડે થપ્પો રમે છે કે શું, ખબર નહીં પડતી. ઘરવાળા બાપ ને દીકરો મને તો માથે પડ્યા. કશું કઈ ના કરે, બધું ત્યાં અહીં ત્યાંનું અહીં મૂકી દે. અને એક તો વધારે વરસાદ લોહી પી ગયો. મારા જોડે જ આવું થાય કે તમારા જોડે આવું થાય? આ તમારી તો મને ખબર નહીં, પણ હું ને અમારા બા, તમને ખબર છે ઉપર પૈસા લઈને જવાના. અમારા બા ને જ્યાં 50 વાપરવાના હોય ને ત્યાં 50 વાપરે, અને 50 દેવાના હોય ને ત્યાં 25 દે. એટલી કંજુસાઈ કરે. લો, અમે તો પછી પૈસા બચે ને આવીને અમારા બા ગલ્લામાં નાખી દે. તમને ખબર છે એ ગલ્લો અમે ઉપર બે સાસુઓ ઉપર લઈને જવાની. તમને ના ખબર હોય તો કહું, ઉપર લઈને જઈશું ને ત્યાં ભજીયાની લારી ખોલશું. તમારે ખાવા હોય ને તો આવી જજો, તમારા માટે બનાવી રાખશું ભજીયા. હે ને બા, તમે કંજુસાઈ કરો ને. તો મિત્રો, કેટલો વરસાદનું પાણી જાય છે, કેટલો ફૂલ વરસાદ આવે છે તે જુઓ. મુસળધાર વરસાદ વરસી રહ્યો છે. આટલા દિવસ નહોતો પણ આજથી ચાલુ થયો છે. આટલા દિવસ આવે ને જાય એવું કરતો હતો. જો કેવી મસ્ત ચોખ્ખી નદી જાય એવું લાગે. છે ઘર સુધી, અંદર સુધી પાણી તૈયારી છે અંદર આવવાની. ના હો, અંદર તો નહીં આવે. આ તો વાસઠનું પાણી આવ્યું છે. તો મિત્રો, આજના બ્લોગમાં મેં તમને મારા 2 કોમેડી વિડીયોઝ બતાવવાનો પ્રયાસ કર્યો છે. જો તમને સારો લાગતો હોય તો કમેન્ટ કરજો, તો આગળ આવા સારા કોમેડી વિડીયો હું તમને બનાવીને બતાવી શકું. બસ આજના વ્લોગમાં હું આટલું જ થયું છે, આટલું જ બતાવું છું. આવજો મિત્રો, જય શ્રી કૃષ્ણ. અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તમને સારા લાગતા હોય મારા વિડીયો તો લાઇક કરવાનું ના ભૂલશો. બસ આવજો મિત્રો, બાય બાય, જય શ્રી કૃષ્ણ.